આજે સવારથી વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે। બધા જ ભાઈઓ છે એ જાગી ગયા છે, નાસ્તો પણ થઈ ગયો છે અને ક્લાસમાં બધા ભાઈઓ છે। ધર્માશા બેન, કેમ આમ બેઠા છો બેન? વરસાદ આવે તો શું થાય? તાવ આવે ને એટલે ઓઢીને બેઠી। વાદલડી તુને વિનવે રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા હે જાય સે મારી સાહેલીનો સાથ રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા। વરસાદ એનું કાર્ય કરે છે, એક ધારો 2 દિવસથી સખત વરસાદ શરૂ છે અને અમે અમારું કાર્ય કરીએ છીએ। બપોરનો સમય છે, 12:30 વાગ્યાનો। બધા ભાઈઓ છે એ રસોડામાં જમવા માટે ગયા છે। આપણી વચ્ચે આજે પણ એક વાલી 2 વિદ્યાર્થીને મૂકવા આવ્યા છે, તો આપણે તેનો પરિચય લઈએ। ભાઈ, શું નામ છે તમારું? મારું નામ અરવિંદભાઈ પુરુષોત્તમભાઈ ખેર। હા ભાઈ, તારું નામ? તારું નામ? પરમાર કુલદીપ કાનજીભાઈ। આ મારો બાબલો છે, એનું નામ છે વૈભવ, અને આ છે મારો ભાણિયો કુલદીપ નામ છે એનું, અને એના પપ્પાની ગેરહાજરી છે એટલે આ સેવાનું કાર્ય હતું એટલે મેં કીધું આપણે એને અહીંયા અભ્યાસ કરવા। પણ અહીંનું મને શેડ્યુલ ગમ્યું અને રહેવા કરવાનું અભ્યાસક્રમ બધું સરસ છે। બધાને નમ્ર વિનંતી કે આવો અને મુલાકાત લો। ભાવનગરમાં આપણને તો ઘણા ક્લાસીસ છે, પણ અહીંયા આપણા સમાજનો ક્લાસીસ હોય એટલે બધા ભાઈઓ હારે ભણવાનો અભ્યાસ એટલે મજા આવે છે। અને અહીંયા પણ બધી રહેણી કાર્ય વ્યવસ્થિત રીતે છે, વળી સીસીટીવી કેમેરાનું સેટિંગ છે, એટલે બધું સારું પ્રોત્સાહનથી તમને અભ્યાસક્રમમાં મળી જાય। મિત્રો, અહીંયા એક સુંદર મજાનું માતાજીનું ખોડિયારમાંનું મંદિર છે અને બાજુમાં એક નાની એવી નદી છે। અહીંનું દ્રશ્ય ખરેખર ખૂબ જ સુંદર છે। કુદરતી વાતાવરણમાં અહીંયા આ મંદિરની શોભા ખૂબ જ હોય છે। ત્યાં વૃક્ષ પર એક મોર પણ બેઠેલો છે। તો ગામમાં આ ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે। ભાઈઓ અહીંયા દરરોજ સાંજના દર્શને આવે છે। અહીંયા શીતળા માતાનું મંદિર છે સાઈડમાં। ધર્માશાબેન પણ આવે છે। કુદરતી વાતાવરણમાં માતાજી અહીંયા બિરાજમાન છે। ખોડિયાર માતાજીનું મંદિર છે। ત્યાં મોર હતો, ઉડીને ત્યાં જતો રહ્યો। અહીંયા મોર વધારે પ્રમાણમાં જોવા મળે છે। નીચે નદી વહે છે અને મંદિર છે થોડુંક ઊંચાઈ ઉપર છે। ધર્માશા, તારો પીકોક તો વયો ગયો બેટા। કુદરત એટલે જ પ્રકૃતિ।
પ્રકૃતિની સાથેનો નાતો આજ માણસે વિસરાઈ ગયો છે. ગમતું મળે તો એલ્યા ગુંજે નવ ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આ ગીત છે મકરંદભાઈનું, એ આપણી સંસ્કૃતિની લાક્ષણિકતાઓ દર્શાવતી હોય એવું લાગે છે. કેમ કે આપણે હંમેશા કંઈ ગમતું મળ્યું હોય તો આપવામાં માનીએ છીએ, વહેંચવામાં માનીએ છીએ, ભેગું કરવામાં નહીં. આ સંસ્કૃતિનો પાયો તેન તકતેન ભૂંજીથા માં ગ્રથ કશ્યસિદમ ધન, આપવાથી ઘડાયેલો છે. ઘેરે કંઈ સારું અન્ન બનાવ્યું હોય, ભોજન બનાવ્યું હોય તો પણ પાડોશની અંદર વાટકી જાય. ખેતરની અંદર સારું અનાજ પાક્યું હોય તો પ્રસાદ રૂપે રામજી મંદિરે જાય. જૂઠડી ઝાલર વાગતી હોય ત્યાં પ્રસાદની અંદર વહેંચાય. તો આપણી સંસ્કૃતિ છે તે આપવાવાળી સંસ્કૃતિ છે. રાજુભાઈ, હા બેન, શું કાર્યક્રમ છે આજે? આજે બટેટા અને ભૂંગળા. ભૂંગળા બટેટા? હા, મારા ભાઈને પ્રેમથી ખવડાવવું છે. સારું, ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવશે બધાને. હા, હા. ભાઈઓ, શું કરો છો? મજા આવે છે ને? પછી રીડિંગ વધારવાનું છે, બટેટા ખાઈને સુઈ નથી જવાનું. વધારશો ને? ધર્માશા, આ બધા શું કરતા હતા? ડિસ્કા કરતા હતા? એને કહી દે રીડિંગ કરવાનું, ડિસ્કો નહીં કરવાનો. કોણ કરતું તું ડિસ્કો?